ભક્ત ગોરા કુંભાર. કઈ ઉપાય બતાવો ભાઈબંધ. અંદર વરાનો વિરલ ભેગો થયો છે. આ એક એક કાકરો એક એક દીનું પ્રતીક છે, જેમાં તમે મને નથી મળ્યા. હું જાણું છું કે તમે મારી હારે જ છો, પણ હવે સામે કેદી આવશો? મારું હૈયું તો તમારાથી સદાયને માટે તૃપ્ત થઈ ગયું છે, પણ મારી આંખોને ક્યારે તૃપ્ત કરશો? હવે તો આંખોમાંથી આંસુ આવતા બંધ થઈ ગયા છે. એમ માનીને કે તમે આવશો ત્યારે આવશું, ક્યારે તમે મને તમારો સાક્ષાત્કાર કરાવશો. તમારી કૃપાનો વરસાદ મને સદાય પલાળે રાખે છે. એ વરસાદના પ્રસાદ રૂપે જ મારા ઘરે બાળક આવવાનું છે, અને એના આવ્યા પછી તો તુલસીનું મન એમાં જ ભરવાયેલું રહેશે. પણ જો એ આમ જ દુઃખી રહેશે તો મારું મન ભક્તિમાં નહીં લાગે. એટલે એનું દુઃખ દૂર કરો અને મારી આંખોની ઈચ્છા પૂરી કરો. મને જલ્દી મળો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ના, તમારા ભક્તને અંદાજો પણ નહીં હોય કે જેટલી તૃષ્ણા એને તમને મળવાની છે, એથી અનેક ગણી તૃષ્ણા તમને પણ એને મળવાની છે. હે હરિ, બધાની રક્ષા કરજો. ભગત, ભગત ઉઠો ભગત. હું થયું તમને? પેટમાં બહુ દુખે છે, પીડા સહન નથી થતી. ભૂખલું દુખતું હશે, તમે બે ઘડી આ બેહો, હું રસોડામાં જ ક્યાંક લેતો આવું. ના, સુરાભા અને મીઠીની કમાણીનો એક દાણો હું મોંમાં નહીં મૂકું. જીત છોડો તુલસી, અટાણે હિન્દુ ભૂલીને તમે તબિયતનું વિચારો. ના, જ્યાં લગી હું તમારી મહેનતનું અન્ન નહીં જોઈ લઉં ત્યાં સુધી હું નહીં જમું. થોડીક વાર હું આડી પડું, કદાચ મને સારું લાગે. મારા ભાઈબંધ, કોઈ માર્ગ બતાવો, તુલસીની ભૂખ ભાંગવાનો. દિશા બતાવો ભાઈબંધ, દિશા બતાવો. આહાહાહા, વાહ મીઠી વાહ, તારા હાથની સુખડીમાં ખરેખર મીઠાશ ભળી જાય છે. જાદુ છે તારા હાથમાં, જાદુ. ઓહો હો હો, હું વાત છે. આજ તો કઈ સુખડી બનાવી છે તી? તમે તો અડતા જ નહીં. કા? આ પ્રસાદની સુખડી છે,
આપણા ઘરે પારણું બંધાય ને ઈ હાટું ભગવાનને ધરાવા બનાવી છે. મને દાયણે કીધું કે એકાદશીની સુખડીનો પ્રસાદ મંદિરમાં ધરો ને તો આપણા ઘરે પુત્રની પ્રાપ્તિ થાય.